અને પછી આ બંનેની વચ્ચેનો સંવાદ છે ને ભવાટવીનું વર્ણન કહેવાય. આ ભવ એટલે સંસાર ને અટવી એટલે જંગલ. આ સંસાર રૂપી જંગલમાં આપણે બધા પણ ફસાઈ જાય છે. આમાં લૂંટારાઓ આપણે લૂંટી જાય છે. 6 લૂંટારાઓ છે ભવાટવીના. સંસારમાં લૂંટવા વાળા કોણ છે? તો કે પેલું લૂંટવા વાળું મન છે. તેરા મન દર્પણ. આ મન છે એ દર્પણ છે, અરીસો છે. એ ભલા બુરાનો કોઈ પણ ભેદ, મન સૌથી વધારે ક્ષેત્ર વાળું છે. તમે મનના ભરોસે ચાલો, મનમાં આવે એવું કરો તો ક્યાંક લાફા ખાવ. ક્યાંક કોઈના ઘરે કોઈ ગુજરી ગયું હોય ત્યાં જઈને મનમાં આવે હસાય નહીં, કોઈ લાફો મારે. મન પ્રમાણે ન ચલાય. મનમાં એવા હાલો જમણી બાજુ ગાડી હલાવે તો જમણી બાજુ ગાડી ન હલાવાય. બોલો એક જ તરફનો રસ્તો હોય ને એ રસ્તા તરફથી જ્યાં બંધ હોય કે અહીં ન જવાય ત્યાં જાવ તો દંડ થાય. મન પ્રમાણે ન ચલાય. બીપી નો પ્રોબ્લેમ હોય ને ઉપરથી મીઠાઓ નાખે રાખો, નિમક પધરાવી રાખો, એમ સ્વચ્છંદ ન જીવાય. ભવાટવીમાં મન આપણે લૂંટી જનારું છે અને 5 જ્ઞાનેન્દ્રિય આપણે લૂંટવા વાળી છે. એમાં આંખ છે એ જેવું તેવું દર્શન કરે તો લૂંટાઈ જાય. કાન જેવું તેવું શ્રવણ કરે તો લૂંટાઈ જાય. ચામડી જેવો તેવો સ્પર્શ કરે તો લૂંટાઈ જાય. જીભ જેવા તેવા સ્વાદ ખાવા માંડે તો લૂંટાઈ જાય. અને જેવા તેવા સ્વાદ ખાવા માંડીએ પછી રોગ થાય ને રોગ થાય પછી દવાખાનામાં ખર્ચા 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 ખર્ચા. આ લૂંટાઈ ગયા. ભવાટવીના આ જ સૌથી મોટા લૂંટારાઓ છે. આ જ્યાં ત્યાં નાક જાય તો ઘ્રાણ શક્તિ જેવું તેવું સૂંઘાઈ જાય તો પણ લૂંટાઈ જાય. અને એ રીતે આખું ભવાટવીનું વર્ણન કરીને બંને લોકો અલગ થઈ ગયા. અને એ ભરતની ચર્ચા કરતા કરતા એ ભરતના પુત્ર સુમતિ, એના દેવતાજી, એના દેવદ્યુમ્ન અંતે વિરત થયા. 5મા સ્કંદમાં 16મા અધ્યાયથી લઈને 25મા અધ્યાય સુધી જ્યોતિષ ચક્રની વાતો છે. સૌથી અઘરામાં અઘરા અધ્યાયો છે આ. જંબુદ્વીપ કેવો છે એના માટેનું વર્ણન છે. કમળના પત્ર જેવો છે, ગોળાકાર છે, 1 લાખ યોજનનો છે. ભગવાનના ડાબા ચરણના અંગૂઠાથી, એના નખમાંથી, ભગવાન વામનજીના ડાબા ચરણના અંગૂઠાથી જે જલની ધારા નીકળીને ભગવતપદી ગંગા કહેવામાં આવે. આકાશમાંથી ચંદ્રમંડળમાં આવી, ત્યાંથી મેરુના શિખર ઉપર આવી. મેરુના શિખર ઉપરથી 4 ભાગમાં આવી અને સીતા, અલકનંદા, ચક્ષુ અને ભદ્રા કહેવાય છે. અનેક નદીઓના નામ છે આમાં. ચંદ્રવસા, તામ્રપર્ણી, કૃતમાલા, કાવેરી. 2 નદ છે, અંધ અને શોણ. પછી ચંદ્રમાંથી 3 લાખ યોજન અભિજીત આદિ 28 નક્ષત્રો છે. એનાથી 2 લાખ યોજન શુક્ર ઊંચો છે. એ વરસાદ વરસાવનારો ગ્રહ છે. શુક્રથી 2 લાખ યોજન બુધ છે. એ બુધથી 2 લાખ યોજન મંગળ છે. એનાથી 2 લાખ યોજન મંગળથી ઊંચા જોવા જવા જઈએ તો એનાથી ગુરુ છે. ગુરુથી 2 લાખ યોજન શનિ ઊંચો છે. શનિને એક રાશિમાં 30 માસ લાગે, 30 વર્ષ લાગે. આમ 11 લાખ યોજન સપ્તર્ષિ મંડળ છે, એની ઉપર ધ્રુવ લોક છે. એનાથી 13 લાખ યોજન આ દૂર છે, આ દૂર છે. એમાં આખું વર્ણન આપ્યું છે. ખગોળ ભૂગોળનું વર્ણન છે. એમાં નરકોની વ્યાખ્યા છે. નરકોના નામ આપ્યા છે. તામ્રીસ, અંધ તામ્રીસ, કુંભીપાક, શુકર, રૌરવ, મહારૌરવ. એમ 5મ સ્કંદ વિરામ કરી અને 6મ સ્કંદમાં પ્રશ્ન પૂછે છે કે દૃષ્ટ શ્રુતાભ્યામ યત પાપમ જાનન પ્યાત્મા નો હિતમ કરોતિ ભૂયો વિવશ પ્રાયશ્ચિતમથો કથમ. છે કોઈ પ્રાયશ્ચિત? આપણે બધા પાપ કરીએ તો પાપ બળી શકે એવો કોઈ ઉપાય છે? પરીક્ષિતે પૂછ્યો સુખદેવજી. ને સુખદેવજી ઉપાય બતાવ્યો છે. અતિ સારામાં સારો ઉપાય છે. સમજી શકીએ તો પાપો બધા બળી જાય. સંભવી શકે? પરીક્ષિતે પૂછ્યું પાપોનું પ્રાયશ્ચિત કેવી રીતે સંભવી શકે? ને એના અર્થમાં કીધું કે પાપોનું પ્રાયશ્ચિત છે. તત્વજ્ઞાન પાપને બાળી નાખે છે. જે વ્યક્તિ તત્વજ્ઞાની થઈ જાય એ પાપને બાળી નાખે. ફિલોસોફી જેના જીવનમાં આવી જાય એ પાપોને બાળી નાખે. પણ કાચી પાત્રી માવા છોડતા છોડતા ફિલોસોફી ગાય એને ફિલોસોફી ન કહેવાય. તત્વજ્ઞાન કોને કહેવાય? એના માટેનું એક ચરિત્ર આપ્યું છે. ચરિત્રનું નામ છે અજામિલનું ચરિત્ર. મને એટલું બધું ગમે અજામિલનું ચરિત્ર. અજામિલનું ચરિત્ર પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ તો અલગ રીતે ગાતા. એ તો સંતોની મહિમા વધારતા. એમાં સંતો નામ આપે. એમાં તો ડોંગરેજી મહારાજ એક કથા ક્યાંથી લઈ આવ્યા હોય ખબર નથી, પણ એ કહેતા કે અજામિલ કોઈને ઘરે જ ન આવવા દેતો. ભાઈ હોય પણ શકે, કારણ કે ભાગવતજીમાં એની કથા છે. અયમ હિ શ્રુત સંપન્ન શીલવૃત્ત ગુણાલય. આ
વેદ જ સંપન્ન હતો, વેદ ભણેલો હતો, રોજ બોલતો હશે ઈડ એર્જદિત એહિ કામ્યા એતમૈવ કામધરણં ભૂયાત, રોજ આવર્તન કરતો હશે વેદોનું. અયમ હિ શ્રુત સંપન્ન, વેદથી સંપન્ન વ્યક્તિ હતો. શીલ ચરિત્રથી તો એકદમ સારો, એની અંદરની વૃત્તિ એનાથી સારી. અને ગુણાલય, અને ગુણો તો ખજાનો હતો, વિનય હતો, વિવેકી હતો, બધા પ્રત્યે સત્યનિષ્ઠ હતો, બધા પ્રત્યે સારો વ્યવહાર કરવા વાળો હતો. રોજ અગ્નિહોત્રીના બ્રાહ્મણ એના પિતાજી સાથે અગ્નિહોત્ર કરતો, રોજ સમિધા લેવા જતો, ફૂલ લેવા જતો, ફળ લેવા જતો. એક દિવસ જંગલમાં ગયો, એને જોયું કે એક સ્ત્રી, એક ગણિકા, એક વૈશ્યા, એક કોઈ પુરુષ સાથે મદિરાપાન કરતી હતી. બંને દારૂ પીને બંને વિભિન્ન પ્રકારની ચેષ્ટા કરતા હતા, ઊંચા ઊંચા અવાજે ગાતા હતા, ઊંચા ઊંચા અવાજે હસતા હતા. આ જેવું ગાવાનું મધુર ગાવાનો જે અવાજ સાંભળીને એનું ચિત્ત ખેંચાવે. અને જ્યારે દારૂ પીને ક્યારેક ક્યારેક એક આમ વૃક્ષ સાથે આમ હાથ પકડી રાખે ને એક હાથ આમ ફેલાવે, એ રીતે ગાતા હોય, એવા કપડા ધારણ કરેલા હતા, માથામાં એવા ફૂલ રાખેલા હતા. એ ચિત્ર એના મગજમાં આંખે લૂંટ્યા છે, કાને લૂંટ્યા છે. આને પિતાજી પાસે જઈને અગ્નિહોત્ર કરે તો ઓલું જ ચિત્ર યાદ આવે. એક હાથ વૃક્ષ ઉપર હોય ને એક હાથ આમ રીતે ડાળી ઉપર પકડીને આમ હાથ ફેરવતો હોય, માથામાં પુષ્પ રાખેલું હોય, એવા વસ્ત્ર હોય, એવા હસતા હોય, એવા એ સુંદર ગણિકાનું ચિત્ર આવે. હા,